નમસ્તે બાળ દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીશું. વાર્તાનું નામ છે આ મારું ઘર છે. એક ગામમાં એક કુંભારનું ઘર હતું. કુંભાર માટીમાંથી સરસ મજાના માટલા, કોડિયા, કુંજા, પરબડી અને કુંડા બનાવતો હતો. ત્યાં ઘણી બધી માટલી પડી હતી. એટલી વારમાં એક ભમરી ત્યાં ઉડતી ઉડતી આવી અને માટલી જોઈને ભમરી કહે, વાહ, ઘર તો બહુ મજાનું છે. કોનું હશે આ ઘર? લાવ પૂછું. ઓ, આ કોનું ઘર છે? ઘરમાં કોણ રહે છે? પણ કોઈએ જવાબ આપ્યો નહીં. તેથી ભમરી પોતે જ આ માટલીમાં ઘર કરીને રહેવા લાગી અને કહેવા લાગી, આ મારું ઘર છે. કેવું રૂપાળું ને હૂંફાળું. અહીંયા તો સરસ મજાની બારી પણ છે. અને થોડા વખત પછી એક ચકલી ઉડતી ઉડતી ત્યાં આવી. ચકલી કહે, વાહ, ઘર બહુ રૂપાળું છે. કોનું હશે આ ઘર? લાવ પૂછું. ચી 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 ચી. આ કોનું ઘર છે? ઘરમાં કોણ રહે છે? આ મારું ઘર છે. હું આ ઘરમાં રહું છું. મારું નામ ગુનગુન ભમરી. તું કોણ છે? હું ચકલી છું. મારું નામ ચકચક ચકલી. મને તમારા ઘરમાં રહેવા દેશો? હા, ખુશીથી રહો બેન. ઘર જેટલું મારું છે એટલું જ તમારું, સમજજો. આમ ચક ચકલી ને ગુનગુન ભમરી સાથે માટલીમાં રહેવા લાગ્યા. થોડા વખત પછી એક દેડકાએ આ માટલી જોઈ અને ત્યાં આવ્યો. વાહ, આ ઘર તો સરસ મજાનું છે. કોનું હશે આ ઘર? અરે ભાઈ, આ કોનું ઘર છે? આ ઘરમાં કોણ રહે છે? માટલામાંથી ભમરીએ તો જવાબ આપ્યો, હું રહું છું. આ મારું ઘર છે. મારું નામ ગુનગુન ભમરી. હું રહું છું. આ મારું ઘર છે. મારું નામ ચકચક ચકલી. તમે કોણ છો? હું ડ્રાઉં 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 દેડકો. મને રહેવા દેશો તમારા ઘરમાં? ખુશીથી રહો ભાઈ. ઘર જેટલું મારું છે એટલું જ તમારું, સમજજો. ખુશીથી રહો ભાઈ. ઘર જેટલું મારું છે એટલું જ તમારું, સમજજો. ડ્રાઉં ડ્રાઉં ડ્રાઉં. મને પણ મજા આવશે તમારી સાથે રહેવાની. આમ દેડકા ભાઈ પણ ભમરી અને ચકલીની સાથે માટલીમાં મજાથી રહેવા લાગ્યો. થોડા દિવસો પછી એક ઉંદર રમતો રમતો જતો હતો. તેણે આ માટલી જોઈ અને કહે, વાહ, શું મજાનું ઘર છે. આવા ઘરમાં રહેવાનું મળે તો કેવી મજા પડે. અરે ભાઈ, આ ઘર કોનું છે? અહીં કોણ રહે છે? હું રહું છું આ ઘરમાં. મારું નામ ગુનગુન ભમરી. હું રહું છું. મારું નામ ચકચક ચકલી. હું રહું છું. મારું નામ ડ્રાઉં 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 દેડકો. પણ તમે કોણ છો? હું ઉંદર છું. મારું નામ ચૂ 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 ઉંદર. મને તમારા ઘરમાં રહેવા દેશો? ખુશીથી રહો ભાઈ. ઘર જેટલું મારું છે એટલું જ તમારું, સમજજો. આમ ચૂં 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 કરતો ઉંદર બધાની સાથે રહેવા લાગ્યો માટલીમાં. આમ ઘણો વખત વીતી ગયો. ત્યાર પછી એક સરસ મજાનું રંગબેરંગી પતંગિયું આવ્યું. આ માટલી જોઈ અને તેટલું બધું ખુશ થઈ ગયું અને એ કહેવા લાગ્યું, વાહ, કેવું રૂપાળું અને હૂંફાળું ઘર છે. આ ઘરમાં રહેવા મળે તો વટ પડી જાય. અરે ઓ ભાઈ, આ કોનું ઘર છે? અહીંયા કોણ રહે છે? હું રહું છું. આ મારું ઘર છે. મારું નામ ગુનગુન ભમરી. હું પણ રહું છું. મારું નામ ચકચક ચકલી. હું પણ રહું છું.
મારું નામ ડ્રવ 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 દેડકો. હું પણ રહું છું. મારું નામ ચૂ 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 ઉંદર. પણ તમે કોણ છો? હું પતંગિયું, રંગબેરંગી પતંગિયું. મને તમારા ઘરમાં રહેવા દેશો? હા, ખુશીથી રહો. આમ કહી ભમરી, ચકલી, દેડકો અને ઉંદરે બધાએ સાથે મળીને કહ્યું, તમે અમારા ઘરમાં ખુશીથી રહો. ઘર જેટલું અમારું છે એટલું જ તમારું સમજજો. આમ પતંગિયું પણ બધાની સાથે મજાથી રહેવા લાગ્યું. બધા સાથે હળી મળીને એકબીજાનું કામ પણ કરતા અને સંપીને સાથે રહેવા લાગ્યા.